વડોદરાના આજવા રોડ પર સાંજના સમયે ફર્નિચરની દુકાનમાં અચાનક આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી હતી। મારુતિ ડાઇનિંગ ફર્નિચરની દુકાનમાં આગ લાગતા સમગ્ર સામાન બળીને ખાખ થયો હતો। પરિવાર લગ્ન પ્રસંગમાં હતો એ દરમિયાન ભાડે આપેલી દુકાનની આગ તેમના મકાનના રૂમ સુધી પહોંચતા રૂમમાં રહેલો સામાન પણ બળીને ખાખ થયો હતો। વડોદરાના આજવા રોડ સરદાર એસ્ટેટ વિસ્તારમાં આવેલા મોટા ફર્નિચરના શોરૂમમાં ભયંકર આગ લાગવાની ઘટના તાજેતરમાં સામે આવી હતી। આ ઘટનામાં જોતજોતામાં આખો શોરૂમ આગની લપેટમાં આવી ગયો હતો। ઘટનાના સમયે સંચાલક પરિવાર લગ્ન પ્રસંગમાં હતો। તેમને આ અંગે જાણ થતાં તેઓ તુરત જ પ્રસંગ છોડીને શોરૂમ પર દોડીને આવી પહોંચ્યા હતા। ઘટનામાં ₹25 લાખ જેટલું નુકસાન પહોંચ્યા હોવાનું સંચાલક પરિવારજનો દાવો કરી રહ્યા છે। પોતાની મહેનતથી ઊભા કરેલો શોરૂમ આખો આગમાં સ્વાહા થઈ જતા સંચાલક પરિવાર પોતાના આંસુ રોકી શક્યા નહોતા। આગ વિકરાળ થતાં જ કેન્ટીનમાં કિચનમાં મૂકેલો બોટલ એકાએક ફાટતા સમગ્ર વિસ્તારમાં ધડાકાનો અવાજ ગુંજી ઉઠ્યો હતો। આગ પર સતત પાણીનો મારો ચલાવીને કાબૂ મેળવવામાં આવ્યો હતો। ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ ગેસના બોટલને બહાર કાઢવામાં આવ્યો હતો। બનાવને લઈને વૃંદાવન તરફથી સરદાર એસ્ટેટ તરફનો ટ્રાફિક જામ થયો હતો। ફાયર બ્રિગેડે કહ્યું હતું કે ફર્નિચરની દુકાનમાં આગ લાગતા અમારી ટીમે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ આગ એટલી વિકરાળ હતી કે તેના કારણે બાજુમાં આવેલા ઘરમાં પણ આગ પ્રસરી ગઈ હતી। શું બનાવ બન્યો છે? કેટલા વાગ્યા? ખ્યાલ નહીં, અમને હમણાં ફોન આવ્યો એટલે અમે લગ્નમાંથી હતા તો તાત્કાલિક લગ્ન પાછળ જ લગ્ન છે અમારે, ત્યાંથી અમે આવ્યા અહીંયા અને ફોન આવ્યો એટલે અમે તાત્કાલિક દોડતા આવ્યા। મારો બાબો અંદર હતો। કોઈને ઈજા કે નુકસાન થયું છે? ના, કશું જ નહીં। શેની દુકાન હતી? શું થયું? નુકસાન કેટલું છે? નુકસાન હવે અમે કહીએ કેમ ના? આખું 10 લાખ જેટલું કરો તો ઓછું કહેવાય કે દંડો પાકું બધું ભરેલું, મોટા સાધનો બધું જ ફર્નિચર દુકાન આપણે કરાવ્યું। અમે આ દુકાનથી આ દુકાન હરકી શિફ્ટ કરાવી તો તરત આવું થયું।